હાલો મિત્રો, આપણે આવી જાય છે ત્યારે શમશાન અને આજે કાળી સત્તરદશી છે, બરાબર. તો કાળી સત્તરદશી આપણે બધા એમ કહે છે કે ભાઈ શમશાનની અંદર ભૂત થાય ને આ થાય ને તે થાય, એવું બધું ઘણાય કહે છે, બરાબર. કે કાળી સત્તરદશી શમશાનની અંદર ન જવાય, ત્યાં ભૂતરા થાય, કે રાતે 12 વાગ્યા પછી થાય ને એવું બધું ઘણાય કહે છે. આ બધે વર્ષોની કહેવત છે. તો એ પરંપરા વખતની બધી જે કાંઈ કહેતા એ બધા એ ખોટું છે, અને આપણે એવું નથી માનતા અત્યારે. અને અત્યારે શમશાનની અંદર તમે ગમે ત્યાંથી માણસ જવો, અત્યારે તમારે હોવું હોય તો માણસ હોઈ જાય એમના. પણ જે સમયે જૂનવાણું હતું ને આ બધા ગઢિયાન બુરા એવો કહેતા કે ભાઈ શમશાનની અંદર તમે રાતે 12 વાગ્યા જાઓ એટલે ત્યાં તમારે વિદ્યા શીખવાનું હોય ના દે નહીં. પણ હવે કાંઈ એવું રહ્યું કાંઈ નથી. અને આ બધી વાત આમ ગણો તો એ ખોટી વાત હશે. બરાબર. એ તો જેને માણસને એવું હોય ને એ પ્રમાણે હોય ને, તો એની ઘણા વર્ષ પહેલાં એ કંઈ એની રીતે જે કંઈ ગોઠવતા. બાકી આ વાત ખોટી છે. આપણે કાંઈ આ વાતને માનતા ને, બરાબર. તો જોવા શમશાની આ ખાટલી છે, બરાબર. એ આપણે આ ખાટલી પાસે ઊભા થઈ. તો આ બધે ગઢિયા પહેલાં એમ કહેતા કે ભાઈ શમશાને કાળી સત્તરદશી ન જવાય, જ્યાં બધા ભૂતળા હોય, જ્યાં બધા રાહડા લેતા હોય, દેખાડા કરતા હોય, એ બધું આપણે કોઈ વસ્તુનું કાંઈ માનતા નથી, બરાબર. તો આ વસ્તુ ખોટી છે. કોઈ ભલે જે કાંઈ બધા કહેતા હોય, આ શમશાન પછી આપણે સામે સહી સાપરી છે. આજે ઘણા વર્ષ 90ની સાલમાં લગભગ એ બનાવી મારા અંદાજ પણ, એટલે 30 વર્ષ ઉપર થયું છે ને, 35 વર્ષ જેવું ત્યારે એ બનાવી છે સાપરી. હજી અડીખમ એમના ગામમાં ઉભી છે, પલાસ્તર વગેરે કોઈ કાંઈ કોઈ વસ્તુ એમાં નહીં થઈ, બરાબર. એટલે આ બધા જે કોઈ પરંપરામાં કહેવાય એ બધી વસ્તુ ખોટી છે. આપણે એમાં ભૂતપૂર્વમાં એમાં કોઈ વસ્તુ કાંઈ માનતા નથી. અને અહીંયા આપણે અત્યારે મેરડીમાં સ્થાનક કંઈ બનાવ્યું છે, અને મંદિર બનાવ્યું છે. એ મંદિર તમને બતાવી દો, બરાબર. હવે તમને મંદિર બતાવી દો. તો એક આ શમશાનની ખાટલી એક અહીંયા છે, બરાબર. અગ્નિ સંસ્કાર દવાની પછી દવા પાણી બાણીનું ફૂલ સગવડતા દવા એવાડા બધું અહીંયા ભરાય. દાર બાર બધું અહીંયા પાડેલું છે. અત્યારે શમશાન તમારે આખી રાત ત્યાં હુઈ રહ્યું હોય તો તમે હુઈ જાવ, એવી રીતે છે. તો દવા અહીંથી મંદિરની અંદર આ દવા, બરાબર. દવા આ પગથિયા છે ને ચડવાના. તો આપણે અહીંયા જો તમને શમશાન તો બતાવી દીધું. પછી આ શમશાન અત્યારે આ મંદિર અહીં બનાવેલું છે. તો આ મેરડીમાંનું સ્થાનક છે અહીંયા. પછી અહીંયા ભોળાનાથનું છે. આ થઈ પછી આપણે આ છે મહાકાળીનું છે. તમને એ બધું બતાવી દઈએ. અને પછી એના જે કાંઈ ઝાડવાન બાળવા હોય પહેલાં થઈ બતાવી દઈએ, બરાબર. તો જો અહીંયા મંદિર ઉપર સલ્યા બલ્યા બધું ભરી વાળેલું છે. જો આ મેરડીમાંનું મંદિર છે. પછી આ મહાકાળીમાં જોવા. પછી આ ભોળાનાથમાં. પછી આ માતાજીના ઉપર ફોટા છે જોવા, લાઇટ વાળા. આ મંદિર અહીંયા છે. હવે તમને એના ઝાડવાનું એવું સોંપેલું છે, એ બતાવી દઉં તમને. અને અમારા સેવાભાઈ તો અહીં 2-3 જણા આવડા છે. એ હોય તે
તો જો અમારા વેલજીભાઈની સેવા એટલી બધી અહીંયા હોય તો જો આવડા ઝાડવા બધા અત્યારે કવડા કવડા ઝાડવા થઈ ગયા છે. તો ડેઈલી અહીંયા પાણી પાતા હોય આ ઝાડવાની અંદર, અને સવારમાં ને સાંજ બે ટાઈમ એને કલાક દોઢ કલાક અહીંયા એ બગાડે. બપોર પછી કઈ નક્કી જ નહીં ક્યારે અહીંયા આવી જાય. તો જો આ ઝાડવા વાળવાનું બધા અત્યારે પાણી પાય છે. અહીંયા ડાર પડાવેલો છે. અત્યારે આપણે શમશાનની અંદર સારામાં સારી સુવિધા છે બધી. પછી આ ઝાડવા ને વાળવા અહીંયા તમને ઝાડવા બતાવી દઉં બધે. હા હાલે આ સમેલી કહેવાય ને. જો આ સમેલીને ઝાડવું છે. પછી આ બદામ તો લાગટ છે. જોવા કરીએ બદામ કહેવાય. જો વેલજીભાઈ કાયમની સેવા અહીંયા હોય. આ બધા ઝાડવા દવા મોટા મોટા ઝાડવા થઈ ગયા. જો અહીંયા ડાર છે. પછી મોટર છે. આમાં જો અત્યારે ચાલુ છે. પછી જગ્યા પછી અહીં ઘણી ઉપર વધારી